મેં છે ને પપ્પા હારે ઘણી વાર ઘણા સેમિનારો એટેન્ડ કર્યા છે. વીમા, ઇન્સ્યોરન્સ, પોલિસી, મને એમાં કાંઈ ખબર તો ન પડે, પણ પપ્પા મને લઈ ગયા હોય અને મેં એ એટેન્ડ કર્યા હોય. એમાં મેં જોયું છે કે જે તે સ્પીકરને કે ઓરેટરને બોલાવેલા હોય ને એ વાતની શરૂઆત અથવા વાતની વચ્ચે એવી રીતે બોલશે કે ભાઈ જો આની અંદર આ શેર ફલાણો ઊંચો જાય છે અને એની અંદર આટલી વસ્તુઓ થાય અને એની અંદર ફલાણું, અને ભાઈ જો આ વસ્તુ આમ હતી, હવે આમાંથી કોઈને જો ભાઈ આની અંદર કાંઈ પ્રોબ્લેમ હોય ને તો બોલ દેજો ભાઈ પહેલાંથી. આપણે કોઈને કાંઈ કહેતા છીએ નહીં અને પછી છે ને તમને લોકોને કોઈને વાંકું ન લાગવું જોઈએ. હકીકતે આખો ટાઉન હોલ ભરેલો હોય, બરાબર. ટાઉન હોલ એટલે એ કેટલી સીટ હોતી છે, આ મને કંઈ એક્ઝેક્ટ તો ખબર નહીં, પણ ટાઉન હોલની સીટ કેટલી હોય, મોટો હોલ હોય એક ટાઉન હોલ સમારંભ માટેનો, બરાબર. હવે એમાં 200-500 કે 1000-2000 જેવડો જેવડો હોલ, બરાબર, એટલા ક્રાઉડ આખું ભેગું થયું હોય તો એને કોઈને પ્રોબ્લેમ હોય નહીં, પણ જે બોલનાર ઓરેટર હોય એ પોતાના મોઢામાંથી એવી રીતે એના હાવભાવ બી એવી રીતે ચેન્જ થતા હોય કે આપણે ક્લિયર એ ઇન્સાનને દેખીએ ને બોલનારને તો આપણને ખબર પડે કે આ કાં તો ભૂતકાળમાં આ હર્ટ થયું છે, કોઈક જગ્યાએ બોલવા ગયું છે અને કોઈકે ક્રાઉડમાંથી એનો વિરોધ કર્યો છે અને એ બીક એના સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ ગઈ છે, એને કારણે અગાઉથી આ ચેતવણી આપે છે કે ભાઈ કોઈને કાંઈ આમ તેમ, બરાબર. કાં દૂસરી વસ્તુ એ છે કે એની ખુદની અંદર લઘુતા ગ્રંથિનો એટલો કોમ્પ્લેક્સ છે કે એને એમ થાય છે, બીક છે અંદર, ડર, ફિયર બોલતી વખતનો, કે ભાઈ હું બોલીશ ને હે તો અહીંયાથી ઓલું વિરોધ થઈ શકે, એટલે ધ બેસ્ટ વે કે વિરોધ થાય ને એ પહેલાં છે ને હું મારો એરોગન્ટ એટીટ્યૂડ દેખાડું. હોય એરોગન્ટ નહીં, દેખાય એરોગન્ટ, અથવા દેખાય કેવો બિટર એટીટ્યૂડ, કડવો એટીટ્યૂડ, પોતાની ઉપર લાફિંગ એટીટ્યૂડ. હકીકતે એ ઇન્સાન ખુદ લઘુતા ગ્રંથિથી પીડિત હોય. એટલે મને એ વસ્તુ જ્યારે હું સાંભળતી ને પપ્પાની બાજુમાં બેઠી બેઠી, બરાબર, તો મને એટલી ખબર પડી કે ઓરેટિંગ જે ઇન્સાન કરતું હોય તો એ જે બોલે ને જ્યારે જ્યારે આવી વસ્તુઓ, ત્યારે એનું ખુદનું વ્યક્તિત્વ છતું થતું હોય, એના ભૂતકાળના પાસ્ટ અનુભવોને લઈ અને એની ખુદના સબકોન્શિયસ માઇન્ડમાં એની ખુદની વિશે કેવા કેવા કોમ્પ્લેક્સ છે અને ખુદને કઈ ગ્રંથિઓ છે, એને પોતાને લઘુતા ગ્રંથિથી પીડિત છે, હું એની અંદર એના ડીપ સબકોન્શિયસમાં ફિયર છે, એ બધું રિપ્રેઝન્ટ થતું હોય એ ઇન્સાનની અંદર. અને આ હું એનાલાઇઝ કરતી હોઉં ત્યારે હું એ સોચતી હોઉં કે આ પદ્ધતિ એ એક બેસ્ટ ઓરેટરની પદ્ધતિ નથી. ઓરેટર જે સ્ટેજ ઉપર ઓરેટ કરતો હોય, બરાબર, કોઈ એને કોઈ વસ્તુ વિશે કે કાંઈ માની લો કોઈ ડિસિઝિવ વસ્તુ એને ફેંકવી છે ક્રાઉડની, અથવા કોઈ પ્રપોઝલ ફેંકવી છે કે પોતાની થોટ કે પોતાના વિચારને એણે માણસોની સામે ક્લિયર કરવા છે, તો એ વખતે જે ઓરેટર છે ને એ લીડર તરીકે કામ કરતું હોય. લીડર ખુદ જ લઘુતા ગ્રંથિથી પીડિત હોય તો એ આખા ક્રાઉડને કેવી રીતે લીડ કરી શકે. એક સાદું સિમ્પલ ઉદાહરણ કે લીડર, પ્રાણીઓની જમાતમાં લીડર સિંહ, બરાબર, સિંહને રાજા કહેવાય. સિંહ લઘુતા ગ્રંથિથી પીડિત હોય નહીં, અને જો સિંહ લઘુતા ગ્રંથિથી પીડિત હોય તો એ રાજા બનવાના લાયક કહેવાય નહીં. તો જે રાજા બને છે, જે લીડર બને છે, સૌથી પહેલી એની પ્રાઇમ વસ્તુ એ હોવી જોઈએ કે એની ખુદની અંદર કોઈ જાતનો ડર, કોઈ જાતના કોમ્પ્લેક્સ, કોઈ બી સિચ્યુએશન, આવનાર કોઈ બી સિચ્યુએશનને ફેસ કરવા માટે એ ઇન્સાન કે એ પ્રાણી, બરાબર, માનવીને એમ કહેવાય કે સામાજિક પ્રાણી છે, બરાબર છે, તો આપણે બી સિંહ કહેવાય. જો આપણે લીડર બનવું હોય તો આપણે સિંહ બનવું પડે કે આપણી અંદર કોઈ ફિયર ન હોય, આપણને ખુદને ખબર હોવી જોઈએ કે છે ને હું સૌથી શક્તિશાળી પ્રાણી છું, અને એ ખાલી બોલવા પૂરતું આપણે સીમિત ન રાખવું પડે, એ વસ્તુને રિયલમાં આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતારી અને આપણે ખુદે બિલીવ કરવું પડે, માનવું પડે. અને એ વસ્તુ આપણી ખુદની બોડી લેંગ્વેજમાં, આપણી ખુદની વાતચીત, આપણી ખુદની વર્તણૂક, દરેક વસ્તુની અંદર એ વસ્તુની આપણી બોલ્ડનેસની ઝલક આખી છલકાવી જોઈએ.
આપણે દરેક વસ્તુ બોલીએ, કોઈ વાક્ય કે કાંઈ બી, બરાબર, તો એની પાછળ એનો બેક સપોર્ટ આમ મૂકતા જતા હોય બીને કે ભાઈ માની લ્યો આપણે એમ કહીએ કે ઉદાહરણ કે તौर पे ઉભા રહે, હું સોચું એક સેકન્ડ, ઉભા રહે. કે માની લો આપણે એમ કહીએ કે આ 33-10 છે. હવે આની વિશેની મારે કોઈ વસ્તુ મૂકવી છે બહાર, હું લીડર તરીકે સ્ટેજ ઉપર છું, આ વસ્તુને મારે આખી રિપ્રેઝન્ટ, આનું માર્કેટિંગ કરવાનું છે, અથવા આ કોઈક આઈડિયા છે, માની લો ફોન નથી પણ આઈડિયા છે, અથવા માની લો આ ફોન જ છે, ચલો એક સિમ્પલ ઉદાહરણ, બરાબર. હવે હું એમ કહું કે આ 33-10નો જે ફોન છે, આનો બ્લુ કલર અત્યારે આજે દેખાય, બરાબર, અને આ જે ફોન હતા એ જમાનામાં સૌથી ટકાઉમાં ટકાઉ ફોન હતા, અને કોમ્યુનિકેશન માટે આ મારા વિચાર કે ભાઈ કોમ્યુનિકેશન માટે ફોન છે, નહીં કે ટચ સ્ક્રીનવાળાને આ અંતે ને બધી વસ્તુઓ અત્યારે કરે કે સોશિયલ મીડિયાને આ અંતે બીજી જગ્યાએ એન્ટરટેનમેન્ટ, બરાબર. ફોનનો મેઇન હેતુ છે કોમ્યુનિકેશન, એ માટે આ વસ્તુને બહાર પાડવામાં આવી છે ફોનને. તો આ મેં મારો વિચાર મૂક્યો ને પછી હું એમ કહું કે ભાઈ જો આ વિચાર હું જે મૂકું છું કે ફોનને કોમ્યુનિકેશન, પણ જો અહીંયા બેઠેલામાંથી જેની પાસે ટચ સ્ક્રીન હોય એ લોકોને કોઈને પ્રોબ્લેમ ટચ સ્ક્રીનવાળાનું થતો હોય તો બોલ દેજો ભાઈ, આપણે કોઈ ટચ સ્ક્રીનની વિરુદ્ધમાં છીએ નહીં. તો હું સિંહ કહેવાઉં નહીં, સિંહ અથવા લીડર એને કહેવાય કે જેના વિચારોનો વિરોધ થવાની શક્યતા વધારેમાં વધારે હોય અને છતાં બી એ જ વિચાર બહાર મૂકતો હોય, ડર્યા વગર, બીયા વગર, કોમ્પ્લેક્સ લઈ આવ્યા વગર, કોઈ વસ્તુનું એના વિચારોને કવર આપીને ઢાંકા વગર, નગ્ન સત્ય નગ્ન સત્ય જેનો હંમેશા વિરોધ થાય, આવા વાક્ય ફિલોસોફીનો. તો અને હું એમાં એમ કહું કે ભાઈ આ છે ને જે હું કહું છું ને એ મારી કોમેડી છે ને મારે આ નહીં. લીડર વિશે હંમેશા ગલત ફહેમી થાય. લીડર જે ઇન્સાનને, જો તમે લીડર છો અને તમને ખુદને લઈ અને તમે એક પ્રકારનો ડર જો પેદા નથી કરી શકતા ક્રાઉડની અંદર, કેમ કે બોલ્ડ વિચારો આવે, અલગ વિચારો આવે, બરાબર, ફિયર વગરના વિચારો આવે એટલે દૂસરા લોકોના અંદર ફિયર પેદા થાય. જો તમે ડર પેદા નથી કરી શકતા તો તમે બેસ્ટ લીડર નથી. તમે જો દરેક વસ્તુની અંદર તમારી વસ્તુ કરી ઢાંકતા હો, મેં જેમ કીધું એમ કે મેં જાતિ સેમિનારોમાં મેં જોયું છે, બરાબર છે, એવી રીતે. તો એટલે અત્યારે હું જે મારી વસ્તુ મૂકવા જાઉં છું ને એની માટે મેં સોચ્યું એમ કે મેં કીધું કે હું ખુદ બી બોલતી વખતે મારી ખુદનું એનાલાઇઝ કરું છું કે હું બોલું છું, ચલો હું યુટ્યુબ ઉપર મૂકું છું વસ્તુઓ, બરાબર, પણ હું તો ક્યાંક કેટેગરીમાં નથી આવતી ને યાર, કે સિંહની જગ્યાએ હું સામાન્ય પ્રાણીઓની કેટેગરીમાં આવતી હો, ક્રાઉડની કેટેગરીમાં આવતી હો, અને મને મારી જાતને એમ થતું હોય કે હું તો સિંહની જેમ બોલું છું ભાઈ, પણ નહીં. મને એટલી ખબર હોવી જોઈએ કે મારા વિચારોનો વિરોધ થઈ શકે, અને એવા વિચારો જો હું મૂકું હંમેશા તો જ હું લીડર કહેવાય. જો મારા વિચારોનો વિરોધ નથી થતો, જો મારા વિચારોને એવા હોય કે જે કોમનમાં ખપી જતા હોય, તો હું લીડર ન કહેવાઉં, તો હું સિંહ ન કહેવાઉં. સિંહ કોઈ દિવસ કોમનમાં ન ખપે, સિંહ એકલો જ હોય. એકલા હોવાનો મતલબ શું છે કે તમે કોઈ હારે જોઈન્ટ થતા ન હોય, ચોખ્ખી વસ્તુ છે, બરાબર. એટલે તમે અલગ જ હોવાના, તમે અલગ હોવાના એનો મતલબ કે બધાનો સ્વીકાર થતો હોય, તમારો સ્વીકાર ન થઈ શકે એવી બી પોસિબિલિટી છે, બરાબર. હવે એક સેકન્ડ ઉભા રહે, મારે જે મેઇન વસ્તુ કેવી છે ને એ વસ્તુ ઉપર આવું વિડીયો લાંબો થઈ જાય છે. કે મેં વિચાર્યું કે મારા સપનાઓ, મારું ડૉક્ટર બનવાનું સપનું હતું, બરાબર, MBBS બનવું હતું, એની જગ્યાએ હું હોમિયોપેથિક ડૉક્ટર, પણ ડૉક્ટર બની, બરાબર. એની પછી મારું ક્લિનિકનું સપનું હતું, નોકરી નહોતી કરવી, તો ક્લિનિક મેં કર્યું, બરાબર. તો લાઈફને લઈ અને મારા આગળના સપનાઓ શું છે એ મેં વિચાર્યું, કેમ કે ભૂતકાળને વિચારવાનો કોઈ મિનિંગ નથી, બરાબર. જે પાસ્ટ છે એ વખતે જે ડિસિઝન્સ
જે વસ્તુઓ જે તે સમયને અનુરૂપ લેવાયેલી હોય, જે ડિસિઝન્સ લેવાયેલા હોય, અને એ ડિસિઝન્સ એ જે તે સમય પૂરતા મર્યાદિત હોય. જે તે સમય પતી જાય પછી એ વસ્તુઓનો કોઈ મિનિંગ હોતો નથી. એક હું તો મારા ભવિષ્ય અંગેના સપનાઓ શું છે મને યાદ આવ્યું હું કે જે ટાઈમે હું ડૉક્ટર બની ગઈ હતી ને અને મેં ક્લિનિકની શરૂઆત કરી હતી ને એ ટાઈમે મારું 2 ગોલ હતા. એક એ કે મારે મારા ક્લિનિકને ટોપના લેવલ સુધી પહોંચાડવું છે, કે એટલી હદનો ટોપનો ડૉક્ટર હું બનીશ, મારી કારકિર્દીને મારે એટલી હાઈએસ્ટ લેવલ ઉપર લઈ જવી છે. એ મારો મેઇન ગોલ હતો. દૂસરું મારું એક સપનું એ હતું કે હું મેરેજ નહીં કરું, કારણ કે એ 24-25 વર્ષની ઉંમર હતી તો ડિસિઝન એ વખતે છોકરા છોકરીઓના મેરેજના લેવાતા હોય. તો મેં એવું વિચારેલું હતું કે હું મેરેજ નહીં કરું. મેં એક સપનું જોયું હતું કે એક મોટો બંગલો હોય, ગ્રાઉન્ડ હોય, બંગલો એન્ટર થાવ તમે કમ્પાઉન્ડમાં, બરાબર, મોટો બંગલો હોય, સાઈડમાં બંગલાની સાઈડમાં એક નાનું મકાન હોય, બરાબર. બંગલામાં મારો ભાઈ, એની ભાભી, એટલે એની ભાભી નહીં, મારો ભાઈ, એની પત્ની, મારા મમ્મી પપ્પા, મારા ભાઈના બાળકો, એ લોકો બધા રહેતા હોય, બરાબર. અને એ જ પ્રિમાઇસીસ જે કહેવાય કે એ જ કમ્પાઉન્ડની અંદર જે નાનું મકાન હોય ને એની અંદર હું એકલી સિંગલ રહેતી હું. એ જ કમ્પાઉન્ડમાં, એમ કમ્પાઉન્ડની બહાર નહીં. એવું બી નહીં કે એક મકાનની અંદર કે બીજા માળે હું રહેતી હોઉં, ત્રીજા માળે નહીં, આખું એક જ કમ્પાઉન્ડ, મોટું ગ્રાઉન્ડ હોય, બરાબર. અને એમાં મોટો બંગલો હોય અને સાઈડમાં નાનું એક મકાન જેવું હોય મારું, બરાબર છે. ત્યાં આ કમ્પાઉન્ડ બધાનું કોમન, આખું આમ ખેતર જેવું આવડું મોટું હોય, બરાબર છે. એટલે ગેટમાંથી એન્ટર થઈ એટલે અહીંયા બંગલો હોય. આ મમ્મી પપ્પા ને ભાઈ ભાભી ને એના બાળકો ને બધા એ બંગલામાં રહેતા હોય, બરાબર. અને અહીંયા મારું મકાન હોય ને નાનું એવું, બરાબર, હું ત્યાં મારી રીતે અલગથી રહેતી હોય. દૂસરું કે હું રસોઈ બસોઈ બનાવવાની લાઈફ ટાઈમ ઝંઝટ નહીં કરું. મને રસોઈનું ત્યારે કાંઈ કામકાજ આવડતું જ નહોતું. મેં કોઈ દી જિંદગીમાં રસોઈ કે એવું કાંઈ બનાવેલું જ નહોતું. હાલની તારીખે બી મને કાંઈ આવડતું નથી, બરાબર છે. એટલે મેં એવું વિચાર્યું હતું કે મારા ભાઈના મેરેજ થાય, મારી ભાભી, બરાબર છે, એ લોકો જે રસોઈ બનાવશે ને, બરાબર, મને 2 ટાઈમ જમવાનું મને થાળી આપી દેવાની. હું રસોઈ નહીં બનાવું. રસોડા નામની ચીજ જ મેં કીધું મારે જોઈએ નહીં. રસોડા નામની ચીજ છે ને એનાથી મને કંટાળો છે, એટલે છે ને હું મેરેજ બી કરતી નથી. મેરેજ કર્યા નથી, મારે કંઈ રસોડાની જરૂર નથી. મારે 2 ટાઈમ મારું જમવા માટે જોતું હોય એ થાળી મને પહોંચાડી દેવાની અહીંયા આગળ, બરાબર. હું રહીશ મારી રીતે અહીંયા અલગથી, તમારે કોઈને ટેન્શન નહીં. ખાલી 2 ટાઈમ જમવાનું મને પહોંચાડી દેવાનું અહીંયા આગળ. ત્રીસરી વસ્તુ એવી મેં રાખી હતી કે અહીંયા મારા મમ્મી પપ્પા, મારા ભાઈ ભાભી, એના બાળકો એ બધા રહેતા હોય, બરાબર છે. એ લોકો પ્રસંગની ઉજવણી કરે, બર્થડે, આ તે કોઈ બી વસ્તુ, બરાબર છે, કે કાંઈ બી સારો શુભ પ્રસંગ, તહેવારો, કોઈ બી વસ્તુ, બરાબર, એની અંદર મને ક્યાંય સામેલ કરવાની જરૂરત કોઈ માટે નથી. માની લ્યો મને જાણ કરવામાં આવે છે કે ભાઈ દીદી અમે લોકોએ અહીંયા આ ફલાણો અમારો આ છોકરો છે એનું બર્થડેનું સેલિબ્રેશન રાખ્યું છે અથવા દિવાળીનું સેલિબ્રેશન કરીએ છીએ અને અહીંયા પાર્ટી રાખી છે, બરાબર, પાર્ટી સાંજે છે, તું આવી જશે. તો જો મારી ઈચ્છા હોય તો હું જાઉં, નહીંતર પાર્ટીની અંદર બી કે એ લોકોના કોઈ સેલિબ્રેશન, એ લોકોના કોઈ ફંક્શનની અંદર ફરજિયાતપણે ઊભા રહેવાની મારી કોઈ ઓલી બનતી નથી. એ શું કરવાનું એમ, કેમ કે મેં એવું વિચારેલું કે મારા ભાઈ ભાભીની લાઈફ, મારા મમ્મી પપ્પાને તો બરાબર છે કે હું મારો અધિકાર બને મારા મમ્મી પપ્પા,
બરાબર. પણ મારા ભાઈના મેરેજ પછી બી હું મારો અધિકાર મારા મમ્મી પપ્પાની લાઈફ આરે જોઈન્ટ થયેલો રાખું, તો મારા મમ્મી પપ્પા બે વ્યક્તિઓમાં અટવાયા કરે કે અમારી ડોટર અને અમારો સન. હવે એ લોકોને મેઇન મારા મમ્મી પપ્પાનો બી દરેકનો સમાજની સિસ્ટમ એવી છે કે દીકરો અને વહુ એ છે એ લોકોનો પાયો. પેઢી દર પેઢી દીકરો ચલાવશે, દીકરી નહીં ચલાવે. દીકરીના બાળકો બી માની લ્યો મેરેજ દીકરી કરે છે અને એના બાળકો તે અધર ફેમિલી આરે કનેક્ટેડ હોય, આ ફેમિલીની અંદર એનો વંશ વારસો ચાલવાનો નથી. બરાબર. તો જે વસ્તુથી કે જે વ્યક્તિથી વંશ વારસો આગળ ચાલતો હોય અથવા સંપત્તિમાં વૃદ્ધિ થતી હોય, એ સંપત્તિમાં વૃદ્ધિ કહેવાય. જે ઇન્સાન તમને બેનિફિટ, જે ધંધો, જે બિઝનેસ તમને બેનિફિટ અપાવે, પૈસામાં તમને નફો થતો હોય, 1 લાખમાંથી 2 લાખ કરે, 2 લાખમાંથી 5 લાખ કરે, 5 લાખમાંથી 10 લાખ કરે, બરાબર. તો એવા જ ધંધાને હંમેશા સ્વીકારવાનો હોય, એવા જ બિઝનેસની અંદર હંમેશા આપણું ખુદનું ઇન્વેસ્ટમેન્ટ રાખવાનું હોય અને એની જ અંદર આપણે ઇન્વોલ્વ રહેવાનું હોય. જે ધંધામાં તમે આવો છો ત્યાં તમને 1 પૈસાનો બી નફો મળતો નથી અને તમે વગર કામની મહેનત કરો છો, તો એવો બિઝનેસ કરવાનો કોઈ મિનિંગ નથી. તો મેં એવું વિચાર્યું હતું કે મારી હાજરીને કારણે વગર કામનું ડિસ્ટર્બન્સ ઊભું થાય, એની જગ્યાએ હું અલગ જ સેપરેટ ઇન્સાન તરીકે મારી લાઈફ અહીંયા મારું હેન્ડલિંગ થતું હોય. પ્રશ્ન ખાલી મેં કીધું એ મારો 2 ટાઈમનો જમવાનો, બરાબર. મને 2 ટાઈમની જમવાની થાળી મળી જાય, મારું કામ તમામ, મને કોઈ પ્રશ્ન રહે નહીં. તીસરી વસ્તુ કે પ્રોપર્ટી. સમાજની એક સિસ્ટમ છે, ગરીબ લોકો હે ને જેમ ચાહે ને એમ રહે કે આ ક્રૂડ ફેક્ટ છે. પણ જ્યારે તમે છે ને પૈસાદાર પપ્પાના બાળકો હો ને, કે તમારા પપ્પા તમારી માટે કરોડો અબજોની મિલકતો મૂકી ગયા હોય, સોનાની લગડીઓને કરોડો અબજો બેંકમાં ને અકાઉન્ટમાં ગણાય નહીં એટલી વસ્તુઓ, એટલા પૈસા હોય, બરાબર. તો ત્યારે હંમેશા છે ને જે તે સિસ્ટમ મેં એકજૂટ થઈને કોઈ પણ સંજોગોમાં રહેવું પડે. ગમે એટલા મતભેદ હોય, ગમે એટલા મનભેદ હોય, ગમે એટલા જાતિભેદ હોય, સેક્સ ભેદ હોય, છોકરો છોકરીના ભેદ, બરાબર. પણ તો બી સિસ્ટમે એકજૂટ થઈને રહેવું પડે. એક સેકન્ડ. કેમ કે મારા મમ્મી પપ્પાએ જે માલ મિલકતો સંપત્તિ મૂકેલી હોય, એમના માલ મિલકત સંપત્તિ, પૈસા અને વસ્તુઓ, પ્રોપર્ટી, એની સાથોસાથ માલ મિલકત સંપત્તિ બીજી 2 બી છે. કોણ? મારો ભાઈ અને હું, બરાબર. 1 મિનિટ મારે સોચ્યું છું. તો 2 પ્રકારની સંપત્તિ થઈ, પૈસા, પ્રોપર્ટી, બંગલા, અને મારો ભાઈ અને હું. એટલે સ્થૂળ સંપત્તિ અને અમે લોકો, હું ને મારો ભાઈ, સૂક્ષ્મ સંપત્તિ, આત્મા ટાઈપની સંપત્તિઓ, બરાબર. સ્થૂળ અને સૂક્ષ્મ, શરીર અને બોડી, એટલે શરીર અને બોડી ક્યાં, માઇન્ડ અને બોડી, એ બે એ હંમેશા જોઈન્ટ થઈને રહે તો જ એ ઇન્સાન કહેવાય, તો જ એ પ્રાણી કહેવાય, તો જ એ યુનિવર્સની અંદર આવું કંઈક છે કે ભાઈ એનર્જી ને મેટર બે કમ્બાઇન્ડ રહે તો યુનિવર્સ હાલે છે. જો એનર્જી એવું કંઈક છે ને કે એનર્જી ને મેટરનું જો થાય તો વિસ્ફોટ થાય, બિગ બેંગ એવી કંઈક થિયરી, મને એક્ઝેક્ટ તો ખબર નહીં, એવું વર્ક કરતી, બરાબર. હવે સ્થૂળ ને સૂક્ષ્મ સંપત્તિની અંદર સમાનતા હું કે ઓલી જે સ્થૂળ સંપત્તિ, બંગલા, પૈસા, માલ મિલકતો, એ જ એસેન્સ, એટલે એસેન્સ એટલે મૂળભૂત તત્વ, એ જ મૂળભૂત, વિડીયો લાંબો થઈ જશે, એ જ મૂળભૂત તત્વ એ જ અમારી અંદર હાલતું હોય. કોની અંદર? મારી અંદર અને મારા ભાઈની અંદર. કેમ કે જેવું ઇન્સાન, જેવા એના વિચારો, એવું એની આજુબાજુનું વાતાવરણ. તમે પૈસાદાર છો
કેમ કે તમારા માઇન્ડમાં પૈસા ચાલે છે, તો તમારી પાસે બહાર પૈસા આવે છે બહારથી. જેવું જેવું ઇન્સાન વિચારે, મેં જેમ કીધું કે સિંહની અંદર ડર ન હોય તો જ એ લીડર બની શકે. બાકી ક્રાઉડની સામે સિંહ ધ્રુજે તો ક્રાઉડ જ એને ધકેલી દે. તો સિંહની પાસે સંપત્તિ છે આ લીડરશીપની. કેમ કે એની અંદર લીડરના મૂળભૂત ગુણ ઉપલબ્ધ છે. હવે હું મેરેજ કરું અને મારો ભાઈ બી મેરેજ કરે. બહારથી મારા ભાઈ પાસે મારો ભાઈ અને એની વાઈફ આવ્યા, બરાબર. અહીંયા હું અને મારો પતિ, માની લો હું મેરેજ કરું છું તો નાના બંગલામાં, તો આ મારો પતિ. બહારથી આવેલા એક છોકરી, બહારથી આવેલો એક છોકરો, એની અંદર અમારા મમ્મી પપ્પાનું મૂળભૂત એસન્સ, મૂળભૂત તત્વ હોવાનું નહીં. તો એની અંદર આ બંને છોકરો ને છોકરી, બીજી આંગળી માણસો એમ કે આ ગાળો બોલે છે બરાબર, પણ આટલી આંગળી રાખીએ આપણે કે મૂળભૂત હોવાનું નહીં. એની અંદર બેની અંદર મૂળભૂત સંપત્તિને એટ્રેક્ટ કરવાના તત્વો એના માઇન્ડમાં હોવાના નહીં. એક્ઝેક્ટ હોઈ શકે કદાચ એ લોકોની પોતાની પ્રકૃતિ મુજબ છે કે જરખ, પછી શિયાળ, કૂતરું, બિલાડું, પછી અલગ અલગ ટાઈપના પ્રાણીઓ, કબૂતર, મેના, કાબર, ચકલી, બરાબર છે. એને બી સિંહ બનાવીએ કાંઈ, જેના ભેગા જેવા રહ્યો એવો સંગ એવો રંગ લાગે, એને ઘડીએ તો થાય ઇન્સાનને, બરાબર છે. પણ વાર લાગશે એને ઘડવામાં, હા વાર લાગશે. એક્ઝેક્ટ એ લોકોની એન્ટ્રી હારે આ મારા ભાઈની વાઈફ અને મારો પતિ, એ બંનેની એન્ટ્રી હારે એ બંને સિંહ હશે અમારા જેવા, મારા ને મારા ભાઈ જેવા નહીં. એ સંપત્તિના મૂળભૂત તત્વો જે અમારા મમ્મી પપ્પાએ મારી અંદર અને મારા ભાઈની અંદર, અમે લોકો સૂક્ષ્મ અને સ્થૂળ સંપત્તિઓ અમારી અંદર જે એસન્સ છે, એ સેમ એસન્સ અમારા પાર્ટનરોમાં મોજૂદ હશે નહીં. તો સિસ્ટમ જે અમારા મમ્મી પપ્પાની છે એને ટકાવી રાખવા, કોઈ બી સિસ્ટમને ટકાવી રાખવા માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી, એનું મૂળભૂત બંધારણ મજબૂત હોવું જરૂરી. આરોગ્યની દ્રષ્ટિએ આ તબીબી ભાષામાં કહીએ ને તો એમ કે માણસ એમ કે જેનું મૂળભૂત બંધારણ, ઇમ્યુનિટી જેની ફૂલ જબરજસ્ત હશે ને, હેલ્ધી, એ ઇન્સાનને ક્યારેય રોગ નહીં થાય. તો સંપત્તિ, મેં કીધું છે એમ કે ગરીબ લોકો માટે ઝાઝો પ્રશ્ન ઉત્પન્ન ન થાય, પણ જો તમારા મમ્મી પપ્પા તમારી માટે માલ મિલકતો, વસ્તુઓ, કરોડો અબજોની સંપત્તિ મૂકીને ગયા છે, અને માની લ્યો એમની હયાતી છે, ગયા નથી, હયાતી છે ઓલરેડી, બરાબર. એ કેસ દરેક ટૂંકમાં સ્ટાર્ટિંગથી એમની હયાતીથી જ આ જે બે પાયા હોય જે એમની પછીના, એમની અંદર જ એમનું મૂળભૂત તત્વ મોજૂદ હોય મમ્મી પપ્પાનું. એ સિવાયના કોઈ ઇન્સાનની અંદર એ વસ્તુ મળે નહીં. અને એ વસ્તુ જેવી મળે નહીં, જેવા તમારા વિચારો એવું તમારું આજુબાજુનું વાતાવરણ. સંપત્તિ કયા કારણે છે? કેમ કે મારા અને મારા ભાઈની અંદર સંપત્તિને આકર્ષવાના જે મૂળભૂત તત્વો મારા મમ્મી પપ્પાની અંદર મોજૂદ છે, એ વસ્તુ મારા અને મારા ભાઈની અંદર મોજૂદ છે, કેમ કે એ જ બ્લડ છે, સેમ. પણ મારો પાર્ટનર એટલે કે મારો પતિ અને મારા ભાઈની વાઈફ એટલે કે એની પત્ની, બરાબર, એ બેની અંદર એ વસ્તુઓ મોજૂદ ન હોય તો શક્યતા બની શકે કે તમે અમીરમાંથી ગરીબ બની શકો. તમારી પાસે સંપત્તિને એટ્રેક્ટ કરવાનું તાકાત હશે ત્યાં સુધી સંપત્તિ તમારી પાસે રહેશે. તમે પાવર જેવા ઇન્સાન, તમે પ્યુનના હાથમાં પાવર આપો તો સિસ્ટમ પ્યુનની રીતે ચાલે, તો તમે ગરીબીની લાઈફ જીવતા થઈ જાઓ.
અને તમે સીઈઓના હાથમાં પાવર આપો તો તમે સીઈઓની લાઈફ હારે તમે જીવતા હો, કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ, તમે થિયેટરોમાં જાઓ, તમે મૂવીઝ, અને પ્યુનની કેટેગરી એ હોય કે એ એમ કહે કે આપણે રોટલી બનાવીએ, આપણે શાક બનાવીએ, આપણે શાકને રોટલા ખાઈએ. આ છે વસ્તુ કે મેં જેમ કીધું કે મારે મારા ભાઈ હારે લાઈફ ટાઈમ નહીં, મેં જોયું કે સપના 25 મિનિટનું કે મેં એ સપનું જોયું હતું એમ કે હું કનેક્ટેડ થઈને રહીશ પ્રોપર્ટીના મામલે, વસ્તુઓના મામલે. ક્યારેય બી કોઈ બી પ્રશ્ન કે ચર્ચાની વસ્તુ આવે તો હું અને મારો ભાઈ ઘરની બહાર, એની ઓફિસ હોય મારા ભાઈની, બરાબર, હું ને મારો ભાઈ અમે બે ઓફિસમાં બેસી અને એ વિશેનું ડિસ્કશન કરી લઈએ. કેમ કે વસ્તુ સ્થિતિ શું છે, મારી અંદર ઓફિશિયલ કોઈ નોલેજ, મને મારા ભાઈની જરૂર છે, મારા ભાઈને મારી જરૂર નથી. મારો ભાઈ બધી રીતે કેપેબલ છે, એ પોતે એકલો આખી સંપત્તિનું હેન્ડલ કરી શકે, એની પાસે ટેકનોલોજી, એની પાસે દસ્તાવેજી, આ તે ઓફિશિયલ એક સંપૂર્ણ, પપ્પાની પાસે જેટલું નોલેજ છે ને એ બધું પપ્પાએ ભાઈની અંદર કન્વે કર્યું છે. એટલે કોઈ પ્રશ્ન નથી, એકલો સિંગલ હેન્ડેડ ભાઈ બી બધું હેન્ડલ કરી શકે છે. પ્રશ્ન મારો ઉત્પન્ન થાય, મેં ત્યારે મારું ક્લિનિક કરવાની હતી ત્યારે મેં કીધું હતું થતું હતું ને ત્યારે ક્લિનિક મારું, ત્યારે 24-25 વર્ષની ઉંમર, મેં કહું પ્રશ્ન મારો ઉત્પન્ન થાય કે મને હે ને કાગળિયા, ડોક્યુમેન્ટ, ઓફિસ, સંપત્તિ, વસ્તુઓ, પ્રોપર્ટી, કોઈ વસ્તુ, વેહિકલ, હાલવાનું, આ દુનિયાના કરવેરા, ટેક્સ, આવક જાવક, એનું મને કાંઈ આવડતું નથી. મેં કીધું તો મારે ફરજિયાત છે ને એક એવા ઇન્સાનની જરૂર પડવાની કે જે છે ને મારી બધી વસ્તુઓનું હેન્ડલિંગ કરે. કેમ કે એ વખતે મમ્મી પપ્પા, અને એ વખતે નહીં, કેમ કે મમ્મી પપ્પાનું કહેવાનું જ એમ હતું, એમ કહેવાનું એમ, અને હાલની તારીખે બી એમ કે ભાઈ અમે અમારી સંપત્તિ, અમારા માટે અમારી દીકરી અને દીકરો બંને સમાન છે. અમારી દીકરીને બી અમે અમારી પ્રોપર્ટીની અંદર એટલી જ હિસ્સેદાર ગણીએ છીએ જેટલો અમારો સન, અને અમારો સન બી, મારો ભાઈ, હું ભાગ્યશાળી કહેવા, બાકી બીજી છોકરીઓના ભાઈઓ બી વિરોધ કરતા હોય કે ભાઈ એ છોકરી છે, મારો સૌથી પહેલો અધિકાર બને, હું ઘરનો એકનો એક છોકરો અને આ આખી પ્રોપર્ટીનો માલિક હું, બરાબર. એની જગ્યાએ મને સ્ટાર્ટિંગથી મારા ભાઈએ મને એટલી ફ્રીડમ આપેલી છે કે ભાઈ મારી બેન, બરાબર, એને અરે ટૂંકમાં એવા કોઈ જેન્ડરના બાયાસ, અને એ જેન્ડરના બાયાસ નથી ને, હે, એટલે જ તરક્કી છે. મેં જેમ કીધું એમ કે એટલે મેં એવું વિચાર્યું હતું હું એ વખતે કે એક તબક્કે મેં કીધું છે ને હે ભવિષ્યની અંદર મેં કીધું જ્યારે પ્રોપર્ટી કે વસ્તુઓને રિલેટેડ વસ્તુ આવે ને તો એક તબક્કે મેં કીધું છે ને મારો પાર્ટનર, હું તો મેરેજ કરવાની નથી પણ માની લો ઇમેજિનરી બેસિસ ઉપર બી મેં કીધું આપણે સોચીએ કે મેં મેરેજ કર્યા અને મારો હસબન્ડ આવે તો બી મારે એને સાઈડમાં ધકેલ દેવાનો હોય, અને ભાઈ બી હોય ને તો એને એની વાઈફને સાઈડમાં ધકેલી દે. એ લોકોનું, ભાઈની વાઈફનું બી એનું કાંઈ ન હોય, અહીંયા મારો હસબન્ડ હોય એનું બી કાંઈ ન હોય, એ લોકોને સુરક્ષા અમે લોકો બે ભાઈ બહેન પ્રોવાઈડ કરીએ, બરાબર, જે રીતે અમને અમારા મમ્મી પપ્પા સુરક્ષા પ્રોવાઈડ કરે છે કે અમારે કોઈ ટેન્શન લેવાની જરૂર ન હોય, આરામદાયક જિંદગી જીવીએ અમે, એસી રૂમ, આ તે બધા, બરાબર, બધી ફેસિલિટી, લક્ઝરી, એ લોકોને બધું મળી રહે. કોઈ પણ પ્રકારે એ છોકરી કે આ છોકરો બેમાંથી એક છે ને કોઈ પણ પ્રકારે કોઈ એને અભાવ બી ન થાય, અને કોઈ પણ પ્રકારે એ લોકોને છે ને એમ થાય કે અપૂરતું અમને મળે છે કે અસંતોષ ઉત્પન્ન થવાની કોઈ દિવસ શક્યતા જ ન રહી. એ સ્થાન બી એ લોકોના એ જ હોય, બરાબર. પણ એક વસ્તુ કે મેઇન પાયા તરીકે જ્યારે હકીકતની કોઈ ડિસિઝિવ મેટર ઉપર વસ્તુઓ થતી હોય તો ત્યારે મમ્મી પપ્પાના પ્રતિનિધિ તરીકે બે જ વ્યક્તિ આવી શકે, એ હું ને મારો ભાઈ, અને ફાઇનલ ડિસિઝન એ અમે બે જે હું ને મારો ભાઈ લઈએ, એ જ આખું ફેમિલી, એના બાળકો અને મારા બી, મારો પતિ ને મારા બાળકો હોય, ન હો તો હું એકલી, બરાબર છે. અમારે લોકોને એ બધાને માન્ય આખા ક્રાઉડને રાખવા પડે, જેટલા અમે અમારા નોકર ચાકર રાખ્યા હોય, અમારા શેફ, અમારા ક્લિનિંગવાળા, એ બધા આખું સરાઉન્ડિંગ પ્રિમાઇસીસની અંદર જેટલા કામવાળાથી માંડીને પતિ પત્ની સુધીના જેટલા લોકો હોય ને એ બધાએ અમારી અંડરમાં રહેવું પડે. કોની અંડરમાં? મારી ને મારા ભાઈની અંડરમાં. જે રીતે અત્યારે અમારા મમ્મી પપ્પાની અંડરમાં અમે રહીએ છીએ ને એવી રીતે. તો આવું મેં વિચારેલું હતું. એક સેકન્ડ બરાબર. મેં એને વિડીયો મૂકવા પાછળનું કારણ એ હું કાલથી હું વિચારું છું કે મારે એક સારા મારો વિડીયો મૂકવો હોય, મસ્તીનો કંઈક કન્ટેન્ટ હોય ને, બરાબર. કાલથી હું વસ્તુ આ છે ક્રિએટિવિટી.
મારી અંદર છે ને મારા માઇન્ડની અંદર આ વસ્તુ છે ક્રિએટિવિટી, નકરી નવી નવી વસ્તુઓ કરવાનો મને શોખ. અત્યારે આ વિડીયો બોલું મને એમ થાય છે કે મેં કાંઈ સારું કામ કર્યું કે મહાન કામ કર્યું કે બરાબર છે. તો હું સોચું છું મારો બ્લોગ બી છે ને મેં લખતી ને જ્યારે દરરોજ હું લખું ને તો સાંજે મને છે ને એમ થાય કે મેં કાંઈક મહાન કામ હું કર્યું હોય ને એ મારે એની યારે કોઈ નિસ્બત ન હોય. બ્લોગ ઉપર એ જમાનામાં 2008માં ને જ્યારે મેં મારું દવાખાનું નહોતું ને બરાબર, બસ મને એ ક્રિએટિવિટી મેં શું કરી ને એની યારે નિસ્બત, બાકી એની અંદર મેં શું કર્યું ને એ વસ્તુ અરે મને હરામ બરોબર મને અત્યારે કાંઈ એ બ્લોગ લખેલામાંથી બી યાદ નથી બરાબર. અને એ જે તે સમયના ડિસિઝન લેવાતા મારી આ મેન્ટાલિટી જ છે પહેલેથી. હું કોલેજમાં હતી એ ટાઈમથી હું એક જ વસ્તુ કે છે ને જે તે સમયે બે જે નિર્ણય લેવાયા ને એ જે તે સમયની ડિમાન્ડ હતી બરાબર. હવે એ તમે એમ કહો કે એ ડિમાન્ડને પકડી અને વળગી અને બેઠું રહેવાનું અને એ જે વસ્તુઓ થાય એટલે જે ડિસિઝન લેવાય એ ડિસિઝન લાઈફ ટાઈમ ફિક્સ રહે એવું ન થાય. જે તે સમયની ડિમાન્ડ પ્રમાણે છે ને ડિસિઝનોમાં ચેન્જ થાય એની યારે કોઈ નિસ્બત. અને એ વખતે એ જ મને મારું મેઇન મૂળભૂત તત્વ જ આ હું કે મારે ક્રિએટિવિટી કરવી, મને અંદર સંતોષ તો મળે કે મેં કાંઈક મહાન નવી વસ્તુ કરી, નવું રિટર્ન કન્ટેન્ટ મૂક્યું, નવો કોઈક વિડીયો બનાવ્યો, નવું કોઈક ફોટો બનાવ્યો બરાબર. પછી ફોટામાંથી માણસો હું શોધતા હોય, એ લખાણમાંથી માણસો હું શોધતા હોય એની યારે મારે કોઈ વસ્તુની નિસ્બત ન હોય. મને ખબર પડવી જોઈએ એ જમાનામાં હું ઇંગ્લિશ લખતી મને ખબર પડવી જોઈએ હું કે ઇંગ્લિશ મેં કેવું લખ્યું છે તો કે જબરજસ્ત શેક્સપિયર ટાઈપનું ઇંગ્લિશ લખ્યું બરાબર. બસ કે મસ્ત આપણને ઇંગ્લિશ હારે નિસ્બત આપણે કેવું લખીએ ગયા, આપણે કેટલું એની અંદર છે ને વાર્તાનું કન્ટેન્ટ મૂકી ગયા, વાર્તા ટાઈપનું ઇન્ટરેસ્ટિંગ એ વસ્તુને કેટલી બનાવીએ ગયા રસપ્રદ બરાબર. મેં જેમ કીધું એમ કે સીન રસપ્રદ બનાવે વિધાઉટ ફિયર બરાબર. એ જે આખું એની અંદર કાવ્યાત્મક તત્વ ગદ્ય અને પદ્યનું અંદર ઉમેરાય અને એ જે બને આખું નમૂનો તો કે એ કિસને બનાયા એ મુજસ્સિમા કિસને બનાયા એ મુજસ્સિમા એના જેવું એ બને ને મુજસ્સિમા જેટલું કે હાથ કાઢ લો સાલે કે તાજમહેલ દૂસરી બાર નહીં બને તો તાજમહેલ ટાઈપ બનાવ્યું કંઈ મેં તો મને આત્મસંતોષ મળી બનાવીને હું ફેંકી દઉં બ્લોગ ઉપર. એ જમાનામાં હું એ કામ કરતી, એ જમાનાથી મારું આ ચાલુ છે. તો એ જમાનામાં બ્લોગ ઉપર લખાણના કામ કરતી, અત્યારે હું યુટ્યુબ ઉપર આવું કરું છું. આ છે મસ્તીનું 32 મિનિટ થઈ ચાલો હું મૂકું છું. હું સિંહ છું, હું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ આપીશ નહીં. મને એટલી ખબર છે હું કે રેટોરિક ઓરેટરની ક્વોલિટી છે હું કે એને જિંદગીમાં પોતાની વસ્તુઓ માટે બેક કવર આપવાનું ન હોય, એ ઇન્સાનનો વિરોધ થાય ને તો જ એ ઓરેટર બની શકે. મારો વિરોધ થાય ને એમાં હું ખુશખુશાલ તો હું ઓરેટર બનેલી કહેવા. ભાઈ એ 33 મિનિટમાં યુટ્યુબ ઉપર અપલોડ, યુટ્યુબની કેપેબિલિટી જો હાલ મને કાંઈ ખબર એક તો ટેકનોલોજીનું મને કાંઈ આવડતું નથી. હાલો હું મૂકું આની તરફ હું બોયલા જ કરી.